श्री गणेशाय नमः। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीशुताय गणनाथ नमो नमस्ते। સર્વ દર્શક મિત્રો સુપ્રભાત, જય શ્રી ગણેશ। વીટીવીની વિશેષ રજૂઆત ખાસ આપના માટે કાર્યક્રમ ભવિષ્ય દર્શન। ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ, જેમાંથી આપણે રોકાણ કરીએ, એમાંથી પ્રાપ્ત કરવાનું હોય ત્યારે કઈ રીતે પ્રાપ્ત કરવું, ભાગ્ય શું કહે છે, ભાગ્ય આપણને સાથ આપે છે કે નથી આપતું, ભાગ્ય સાથ આપતું હોય ત્યારે અઢળક નાણું કેવી રીતે કમાઈ શકાય છે એની વાત કરવી છે આપણે આજે જ્ઞાનની અંદર। સાથે સાથે 12 રાશિના જાતકોનો આજે કેવો દિવસ રહેશે, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન થાય, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું દાન કરવાથી વધારે સારો લાભ કરી શકાય આજના દિવસ માટે, મન પ્રસન્ન રહે એના માટે શું કરવું અને કઈ રાશિવાળા જાતકોએ શેના દ્વારા સાચવવાનું રહેશે અને કયા કાર્યમાં એને સારી સુખાકારીની પ્રાપ્તિ થશે, આ બધી જ વસ્તુઓની સાથે સાથે આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ। કોલ લાઈન ખુલ્લી છે, આપ આપના પ્રશ્નો મને ફોનના માધ્યમથી પૂછી શકો છો। હર હંમેશની જેમ શરૂઆત કરીએ પંચાંગથી, કારણ કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। 16/7/2024 અને મંગળવાર છે આજે, ભગવાન ગણેશજીનો વાર છે, એમાંય પાછું અષાઢ મહિનાના શુક્લ પક્ષની 10મી તિથિ છે। વિશાખા નક્ષત્ર અને સાધ્ય યોગ જે સવારમાં 7:17 સુધી ચાલે છે અને ત્યારબાદ શુભ યોગની શરૂઆત થાય છે। ગર કરણ છે આજે। તુલા રાશિનું ચંદ્રમા જે સાંજે 7:50 સુધી ચાલશે, જેના અક્ષર ર અને ત છે એવા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાંજે 7:50 પછી જેનો જન્મ થાય એના માટે વૃશ્ચિક રાશિ રહેશે, જેના અક્ષર ન અને ય છે। આજના દિવસને જો પ્રાધાન્ય આપણે આમ આપવા જઈએ તો સામાન્ય ચાતુર્માસના પ્રારંભની અંદર આજની આ 10મીને અમારા ભૂપેન્દ્રભાઈ ધોળકિયા ઋતુ વિજ્ઞાનવાળા એમ કે આને વંત્યાક ચોથ કહેવામાં આવે। તો વંત્યાક એટલે આપણે સામાન્ય રીંગણા હવે પછી ચાતુર્માસની અંદર 4 મહિના દરમિયાન રીંગણા ખવાય નહીં, એટલે એની શરૂઆત આજથી થાય અને એટલા માટે આ 10મીને આજે રીંગણા દસમી કહેવામાં આવે છે, જેને આપણે ગુજરાતીમાં વંત્યાક કહે તો વંત્યાક દસમી કહેવામાં આવે। બહુ સુંદર શબ્દ પ્રયોગ કરેલો છે ભૂપેન્દ્રભાઈએ। તો આ પ્રમાણના આ યોગ છે મિત્રો। આ પ્રમાણે જે કહેવાય સાધ્ય નામના યોગની અંદર સારા કામ થઈ શકે છે, ત્યારબાદ શુભ નામના યોગની અંદર કોઈ પણ કામકાજ દસ્તાવેજ કરવાના હોય, કોઈ પણ કામકાજની અંદર સારા લાભ મેળવવાના હોય ત્યારે આ યોગ ખૂબ જ શુભત્વને માનવા મળવાને છે। તુલા રાશિવાળા અને વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે દિવસ મંગલમય રહેશે। જય ગણેશ। હવે વાત કરીએ આપણે દિન વિશેષની। મેં કહ્યું ને કે ભાગ્યની ચોપાટ પર ઢાળી સમયના સોગઠા આંધળા વિશ્વાસ સાથે ખેલવું સારું નથી। દંભનો પડદો હટાવી દે અભાગી જીવતું યાચનારે પાત્રને સંતાડવું સારું નથી। ઘણી વખત આપણે જોઈએ છીએ કે વ્યક્તિનું એક જ ધ્યેય હોય છે। સામાન્ય રીતે એમ કહેવાય છે કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ। આકાશમાંથી પડેલું તોય એટલે જળ, વરસાદનું જે પાણી જે છે એને તોય સંસ્કૃત શબ્દ પ્રયોગ। આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ, એ સમુદ્ર તરફ જ જાય છે। એમ આજકાલ બધાયની વૃત્તિ ગમે તે હોય, એ હાજો હોય કે માંદો હોય, ડાયો હોય કે ગાંડો હોય, દુબળો હોય કે પાતળો હોય કે જાડો હોય, બધાયની દ્રષ્ટિ પૈસા તરફ હોય છે। પૈસો મારો પરમેશ્વર ને બૈરી મારો ગુરુ, છોકરા સૈયા શાલિગ્રામ, તો પછી સેવા કોની કરું, આ જ વૃત્તિ છે। અને એટલે કે વસુ વગર નર પશુ છે। તો પૈસો તો આમ માણસના આપ જો ગજવામાં પડ્યો હોય, બેંકમાં પડ્યો હોય, ઘરમાં પડ્યો હોય, રોકાણ કરેલું હોય તો એને ખૂબ આનંદ થાય છે અને એને કમાવા માટે ઘણા બધા રસ્તાઓ છે। સાત્વિકતાના રસ્તા છે ધ્યાનમાં રાખીએ, રાજસ રસ્તાને ધ્યાનમાં રાખીને તામસી રસ્તાને ધ્યાનમાં રાખીએ, લક્ષ્મી તો આવે જ છે, પણ ક્યારેક ગરુડ ઉપર બેસેલા આવે લક્ષ્મી ઘરના અગ્રભાગમાંથી કહેતા આગળના દરવાજેથી પ્રવેશ કરે છે અને ગરુડ ઉપર બેસીને આવે છે અને એ લક્ષ્મી આખા ઘરની અંદર ખૂબ જ શાંતિ પ્રદાન કરે છે, સુખ આપે છે, સંતોષ આપે છે અને સાથે સાથે જીવન જીવવા માટેની સાચી એક અનુભૂતિ કરાવે છે। અને એક લક્ષ્મીજી જે છે એ ગરુડ ઉપર આવતી નથી, કારણ કે ગરુડ તો ભગવાન નારાયણનું વાહન છે, નારાયણને લીધા વગર આવે છે અને એનું વાહન છે એ ઘુવડ છે અને એ પાછળના દરવાજેથી આવે છે અને એ આપણે એને કાળું નાણું કહીએ, કાળું ધન કહીએ, 2 નંબરનો પૈસો કહીએ। એ આમ આવે ને ત્યારે માણસને આમ પાછળથી પીઠથી લાત મારે એટલે માણસ આમ કડક થઈ જાય, સીધો થાય, પછી એમ થાય કે મારા જેવું જગતમાં કોઈ છે જ નહીં, હું છું તો બધું છે। થોડાક પૈસા આવી જાય લોકો કંઈક શું વિચારે ખબર છે કે આની યારે બહુ વ્યવહાર ના કરાય, આ હમણાં પૈસા ઉછીના માગશે તો આવો એક ભાવ આવી જાય અંદરથી। શું કામ કે મારી પાસે છે, મારે આપવું નથી અને આ ધન મારા માટે પાછું સાત્વિક નથી, એટલા માટે આવા વિચાર મને આપે।
બરોબર છે. બાકી સત્યમ પરમ સદાચાર, સત્યમ ધર્મસ્ય જીવનમ, સત્યમ ભગવતો રૂપમ, સર્વ સત્યમ પ્રતિષ્ઠિતમ. જો મારી વૃત્તિ સારી હોય તો સમજી લો લક્ષ્મી સારી છે. આજના આ કળિયુગની અંદર ખાસ કરી અને નવયુવાનો બાળકો જે છે એ બાળકો જે તરુણ બન્યા છે, તરુણ પછી હજી ઉંમરલાયક નથી થયા, અને એવા સમયે જયારે અમારે ત્યાં જોવડાવવા માટે આવતા હોય ત્યારે એમ કહેતા હોય કે મહારાજ અમારા છોકરાના હાથે ખોટું કામ થઈ ગયું. બોલે શું થયું? તો કે 60 લાખ રૂપિયા. આપણે 1000 બોલતા તો પરસેવો વળી જાય આપણને, આમ છાતીમાં એક ધબકો જ. એ શું કે 50 લાખ રૂપિયા, 60 લાખ રૂપિયા એને શેર બજારમાં નાખ્યા અને એના પૈસા ડૂબી ગયા. એ 60 લાખ 50 લાખ શેનાથી આટલા બધા આપ્યા? તો કે 20 લાખ રૂપિયાના મકાન લેવા માટે આપ્યા હતા. ખેતર વેચી માર્યું, પૈસા આવ્યા, એમાંથી મકાન લેવાનું હતું. થોડો ઘણો સસરા ટેકો કરે, થોડું ઘણું એ નાખે, અને એમ કરીને એક સારા નગરની અંદર પોતે જ્યાં કામ કરતો હોય ત્યાં પોતે સારું મકાન લે, એક રહેવા માટે સારું છાપરું બને અને સુખ શાંતિથી બંને પતિ પત્ની રહી શકે. બોલો, માતા પિતાની ભાવના શું છે? શુભત્વને આપવાવાળી ભાવના. પણ થયું શું? એને બધું નાણું વેડફાઈ ગયું. એનાથી એને થયું કે 15 લાખના 30 લાખ કરી નાખું, 30 લાખના 35 લાખ કરી નાખું. અને આવા સમયે જયારે ખોટા વિચાર કરો ને ત્યારે ખોટા માણસો પણ તમને પાછા મળી રહ્યો આવી સલાહ સૂચન આપવા વાળા. મેં તો આમ કર્યું તો આમ થઈ ગયું, મારે તો અત્યારે જો મારા જલસા છે, ફલાણું ઠીકડું. એ તો આમાં કેવું છે કે ગરમ ગરમ જે બટાકાવાળા જે છે ને મોઢામાં મૂક્યા પછી અંદર મૂકી પછી જે વરાળ નીકળે અને એનાથી આંખમાં પાણી નીકળે. એટલે બાજુવાળો પૂછે કે આ આંખમાંથી પાણી કેમ નીકળ્યા? કે બટાકાવાળું બહુ સરસ હતું. એમ ના કે બટાકામાંથી વરાળ નીકળી અને એના કારણે આંખમાંથી પાણી નીકળી ગયા. આવા બધા ઘણા બધા શેરી મિત્રો 100 મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ વામીએ 100 લાખનમાં એક. હારા મિત્રો બહુ ઓછા મળે આજકાલ આવા ઊંધા ધંધે. અને એટલા માટે આજે મારે વાત કરવી છે કે તમારી જન્મ કુંડળીની અંદર તમારી પાસે આવા કોઈ પૈસા આકસ્મિક રીતે આવી શકે એવા યોગ બને છે. અને એવા યોગમાં એક કદાચ આપણે જો અત્યારના સમયમાં વિચાર કરીએ, ખાસ કરી જેને કહેવાય કે આ તો ગણિત છે આખું, આ આખું અંકશાસ્ત્ર છે, નંબરની ગેમ્સ છે. અને એ શાસ્ત્રની જો વાત કરીને ધ્યાનમાં રાખવામાં આવે તો રાજામાંથી જેને રંક બનાવી શકે છે અથવા તો રંકમાંથી જેને રાજા બનાવી શકે છે એવું આજનું એક આ ગણિત જે અંક છે એનું નામ છે શેર બજાર. શેર બજાર, સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ. કોઈ પણ પ્રકારના રોકાણ કરવાના હોય ત્યારે વ્યક્તિ સામાન્ય રીતે એમ કહેવાય છે પોતે પોતાની બુદ્ધિશક્તિનો પૂર્ણ ઉપયોગ કરી, કારણ કે વાતાવરણમાં હવાનું રૂખ ક્યારે બદલાય ખબર નથી હોતી, એમ આ બજારની રૂખ ક્યારે બદલાય ખબર હોતી નથી. પણ એની પાસે એનું લેશન હોય, એની પાસે એનું જ્ઞાન હોય, એની પાસે એની તર્ક શક્તિ હોય, અથવા તો એ પોતે સતત એમાં ને એમાં રત હોય અને પછી એમાંથી પોતે થોડું થોડું કરતા 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 આગળ વધતો હોય અને શૂન્યમાંથી સર્જન કરે. 2 માંથી 5, 5 માંથી 50, 50 માંથી 500, 500 માંથી 5000, 5000 માંથી 5 લાખ કરે. પણ 5 લાખ રૂપિયા લઈને બેસે અને પછી 5 રૂપિયા લઈને ઉભો થઈ જાય ત્યારે સમજી લેવાનું ભાગ્ય આપણું કામ કરતું નથી. તો આવા સમયે મને લાગે છે ત્યાં સુધી કદાચ જન્મકુંડળીમાં ગ્રહોને જો ધ્યાનમાં રાખવામાં આવે તો આ અંકોનું જે ગણિત છે, જેને ગણિત કહેવામાં આવે, એ અંકોના ગણિતને જો આપણે સમજીએ તો આપણને સારી શક્તિ મળે, સારું સુખ મળે. ઘણી વખત તમે જોજો કે આ શેરબજાર એવું છે કે જેમાં તમને જોખમની સંભાવનાઓ તમને વધારે જોવા મળે. આપણે એમ કે જાગતા રહેવું. તો આ શેર બજારમાં જે લોકો કામ કરતા હોય સતત જાગતા રહેતા હોય છે અને જયારે એનો સમય આવતો હોય ત્યારે કમ્પ્લેટ એની સાથે બેસીને જ એની આખું મંથન કરતા હોય, એ બજારની રૂખને જોતા હોય છે. એ સ્ટોક ઇન્વેસ્ટમેન્ટની અંદર જે લોકોએ સેલ અને બાય જે કર્યા એને જોતા હોય છે, સેન્સેક્સ જોતા હોય છે, નિફ્ટી જોતા હોય છે. નિફ્ટીની અંદર પણ ક્યારેક ક્યારેક એ પોતે ચડાવ ઉતારીને જોતા હોય છે. ત્યારબાદ કયા ક્ષેત્રમાં એને રોકાણ કરવાથી સારો લાભ થાય. નિફ્ટીમાં પણ બેન્કિંગ ક્ષેત્રમાં એ સારો વ્યવહાર કરી શકે છે, ઇન્ડસ્ટ્રીયલ કોઈ પણ કામમાં, દવાઓના કોઈ પણ કામમાં. કયા વિષયમાં મને લેણું રહેશે એ તો મારી જન્મકુંડળી જ મને કહી આપે કે ભાઈ આટલા બધા ધંધાઓની અંદર કયા કયા ક્ષેત્રમાં મને લેણું હોય. લોખંડની અંદર જેને લેણું હોય તો એ લોકો લોખંડના ક્ષેત્રની અંદર જે કંઈ કામ કરતી કંપનીઓના શેર હોય એ ખરીદે. અથવા તો માનો કે કોઈને દવા હોય તો દવાની બાબતમાં કોઈ પણ વ્યક્તિને માનો કે બેન્કિંગ ક્ષેત્રમાં લેણું હોય તો એ બેન્કિંગ ક્ષેત્રમાં નિફ્ટીના બળને જોઈ અને પોતે, કારણ કે 5-25 કંપનીઓ ભેગી થઈને જયારે કામ કરતી હોય ત્યારે એના રોકાણ જે થયેલા હોય એમાં સંયુક્ત રીતે આપણને એના પરચાઓ અને ફળ મળતા હોય છે. પણ હવે વાત કરવી છે મારે તમારા જન્મકુંડળીમાં. બધાએ જો સુખ ભોગવે એ સુખ મને મળે છે? બધાને જે આનંદ થાય છે એ શું આનંદ હું મેળવી શકું છું? બધાએ પૈસા કમાય છે અને એવા સમયે મારા પોતાના પૈસા નથી, મારા પિતાએ પેટે પાટા બાંધી અને અડધો રોટલો ખાઈ પૈસા ભેગા કર્યા હોય અને એવા સમયે એ પોતાનો દીકરો, કારણ કે દીકરો એક હોય, બાપાને ચિંતા કદાચ આ ઊંધું ચતું કરી દેશે તો એના કરતા દીકરો તો છે ભાઈ, સંપત્તિ તો કાલે પાછી આવશે, નહીં આવશે તો આના માટે ભેગી કરેલી હતી એ ભોગવશે અથવા નહીં ભોગવે. પણ આ એ વૃત્તિમાંથી ઉપરાંત થવાની વૃત્તિ જે છે એ સામાન્ય રીતે શક્ય નથી. અને એટલા માટે સંતાનો જયારે આવી કોઈ પણ મુશ્કેલીઓ
કુંડળીઓમાં મા બાપ સતત એની પડખે ઉભા રહેતા જોવા મળે છે. અમને એમ કે ભાઈ જવા દો, છોકરો છે, ભાઈ ભૂલ તો કરી નાખી, પણ હવે જો આવું ના કરે તો કુંડળીમાં જોઈ લો ને, મારા જેવા કોઈ ગ્રહ નથી, કોઈ જાપ કરવા જેવો હોય તો કરો, પણ મારો છોકરો ભવિષ્યમાં હવે આવું ના કરે. તમે વિચાર કરો કે સામાન્ય 15-25 હજારની તો વાત આવતી જ નથી, ક્યાંય લાખોની વાત જ આવે છે. એક તો એવો પરિવાર આવ્યો કે જેના છોકરાએ 1 કરોડ ને 20-22 લાખ રૂપિયા આની અંદર નાખી દીધા, અને એ હવે હજી પાછો એમ જ કહે છે કે હું આમાંથી કાઢી લઈશ, હું આમાંથી કાઢી લઈશ. ત્યારે મને કહેવાની ઈચ્છા થાય કે આવા સંતાનો જો પોતે જન્મકુંડળીના આધારે યોગ્ય રીતે કરેલું રોકાણ લાભ જો કરાવડાવવાની વૃત્તિ એની હોય તો એ કુંડળીના આધારે જોવું રહ્યું. તો હું તમને સામાન્ય રીતે વાત કરું, પૂર્વ જન્મના સંચિત કર્મોના કારણે આ જન્મની અંદર સારા ફળની પ્રાપ્તિ થાય છે. આપણે કહીએ ભાગ્યશાળીને ભૂત રડે, હોનામાં હાથ નાખે તો એ ઘણાને કથિર થઈ જાય, અને ઘણા રેતીમાં હાથ નાખે, માટીમાં હાથ નાખે તો એ હોનું થઈ જાય. તો એનું કારણ શું છે કે આ ચડતી અને પડતી તણા કર્મ ઘડ્યા છે કુદરતે, પ્યાદું બની તેનું આ માનવ આમ તે મથડાય છે. તો અહીંયા આ વસ્તુ જોવી રહી. તો એના માટે કુંડળીમાં જો સ્થાન કદાચ જોવાની ઈચ્છા હોય તો એ 5મું સ્થાન જોજો મિત્રો. જ્યોતિષી મિત્રોને ખબર છે કે 5મું સ્થાન એ પૂર્વજન્મના સંચિત કર્મોનું સ્થાન છે, અને સંતતિની પ્રાપ્તિ એ પણ 5મા સ્થાનથી જ પ્રાપ્ત થાય છે. સંતાનો કયાગરા હોય, સંતાનો સંસ્કારી હોય, સંતાનો જ્ઞાની હોય, સંતાનો વિદ્વાન હોય, ત્યારે સમજી લેવાનું પૂર્વજન્મના સંચિત કર્મો મને સારા ફળ્યા અને એના કારણે મને સારા સંતાનો મળ્યા. પણ આ જ સંતાનો જયારે કપાતર પાકતા હોય, મા બાપનું કીધું માનતા ના હોય, પોતાની મનોવૃત્તિ પ્રમાણે ચાલતા હોય, ત્યારે સમજી લેવાનું પાપ બધા ભેગા થયા અને સંતાન તરીકે ભોગવવા માટે આવેલા છે, અને પોતે પોતાનું લેણો લઈને નીકળી જશે. તો આ ડોંગરજી મહારાજની આ ઉક્તિને ધ્યાનમાં રાખવી પડે કે બહુ પાપ જયારે ભેગા થાય ત્યારે સંતાન સ્વરૂપે આવે છે અને બધું જ ઢહેડી લઈ જતા જોવા મળે છે. તો આપણે આમાં નથી પડવું, આપણે તો જન્મ કુંડળીમાં રહેલા ગ્રહોને આધારે જોવું છે. તો 5મા સ્થાનને તમારા કુંડળીમાં જોવું પડશે. 5મું સ્થાન પ્રબળ હશે તો સારી સફળતાની પ્રાપ્તિ થશે, પણ નકરું 5મું સ્થાન કામ નહીં કરે. શું કામ કે તમારી પાસે 9મું સ્થાન પણ પ્રબળ જોઈશે, કારણ કે 9મું સ્થાન એ ભાગ્ય સ્થાન છે. પૂર્વ જન્મના સંચિત કર્મો તો આપણે લઈને આવ્યા છીએ, પણ એને ક્યાં વાપરવા, કેટલા વાપરવા, કેવી રીતના વાપરવા, અને એના માટે ભાવાદ ભાવના સિદ્ધાંત અને જ્યોતિષને જો ધ્યાનમાં રાખવામાં આવે તો 5માંથી 5મું સ્થાન એ 9મું સ્થાન છે, 9મું સ્થાન એ ભાગ્ય સ્થાન છે. ધર્મનું સ્થાન પણ છે. તમે જોજો, ઉતાવળાશો બહાવરા, ધીરાશો ગંભીર. શેર બજારની અંદર કોઈ પણ વ્યક્તિ ઉતાવળિયા કામકાજ કરે ત્યારે સમજી લેવાનો રાહુનો પ્રભાવ, કારણ કે રાહુ જે છે ને એ મિરેકલ ગ્રહ છે, એ ક્યારે ઊંધું ચતું કરે ખબર ના પડે. ઘડીકમાં ઠેજ તમને સવારમાં ઉઠો તમે તો તમે હર્ષદ મહેતા હોય, અને સાંજે જયારે બપોરે 3:30-4 થાય તો દંદરસિંહ મહેતા હોય. આ બધી વસ્તુઓ કરાવડા મિત્રો આનંદ માટે ઠીક છે, બાકી જેને રોકાણ કરવાની ઈચ્છા હોય એને આ ગ્રહોને ધ્યાનમાં રાખવા પડશે. 5મા સ્થાન અને 9મા સ્થાનને જો ધ્યાનમાં નહીં રાખીએ તો એ જ ભાવના સિદ્ધાંત પ્રમાણે 9મા સ્થાનથી 5મું સ્થાન એટલે 12મું સ્થાન, 12મું સ્થાન એટલે વ્યય સ્થાન છે. ખર્ચાઓ તમારા થશે અને બેનિફિટ તમને કંઈ મળશે નહીં. તો આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે. બીજું તમને કહું, તમારે જો ટકવું છે, શેર બજારમાં લાંબા સમયના રોકાણ કરવાથી લાભ થાય એ મારે કુંડળી દ્વારા જોવું છે. ટૂંકા ગાળાના રોકાણ કરવાથી એમાંથી નફો રડી લઉં, અથવા તો જે કંઈ થોડું ઘણું ઓછું થાય ઓછું ટોપ લોસમાં મૂકી અને એ લઈ શકીએ છીએ, બરાબર. તો એ પ્રમાણે કરવાથી એ પણ કુંડળીની અંદર આપણને જોવું છે કે સફળતા મેળવવા માટે હંમેશા શોર્ટકટ લીધા કરતા લોંગ ટર્મની કોઈ પણ પ્રકારના રોકાણો હોય તો એમાં સારા લાભની સફળતાઓ અપાવવા માટે પણ ગ્રહોના બળાબળને ધ્યાનમાં રાખવું પડે છે. સાથે સાથે કુંડળીમાં દ્વાદશ એટલે 12 ટોટલ 12 ભાવ છે. દરેક ભાવ પોતાનું એક અલગ અસ્તિત્વ બતાવે છે, અને એ અલગ અસ્તિત્વના કારણે એક જ ગ્રહ 5મા સ્થાને, 9મા સ્થાને, 12મા સ્થાનમાં નહીં, કુંડળીમાં 12 ભાવના જે રહેલા સ્વામી ગ્રહો છે એ ગ્રહોને ધ્યાનમાં રાખી અને શેર બજારમાં લાભ થાય કે નુકસાન થાય આપણે સાચવી શકીએ, જોઈ શકીએ છીએ. હવે તમને એક જ સાદી વાત કહું કે જન્મ કુંડળીમાં તમે લગ્ન સ્થાન એટલે પહેલું સ્થાન છે, એનાથી બીજું સ્થાન એટલે ધન અને પરિવારનું સ્થાન છે, 5મું સ્થાન એટલે સંતાનનું અને આપણે વિદ્યાનું સ્થાન છે, સાથે સાથે પૂર્વજન્મના સંચિત કર્મનું સ્થાન છે, 10મું સ્થાન એ કર્મ અને આજીવિકાનું સ્થાન છે, 11મું સ્થાન એ લાભ સ્થાન છે. તો એનો મતલબ એવો થાય કે 1, 2, 5, 10 અને 11 આ તમે આંકડા જોઈ લો. આ તમારી કુંડળીની અંદર એના અંક આપેલા હોય, અંક તમે જોઈ લો, અને અંક જે છે એનો માનો કે 5નો અંક છે તો એનો સ્વામી સૂર્ય થયો, બરાબર. 3નો અંક છે તો એનો સ્વામી બુધ થયો. તો એ પ્રમાણે 12 રાશિના 9 ગ્રહો જેઓનું પ્રભુત્વ જે ધરાવી રહ્યા છે, જેને આપણે સ્વરાશિસ્થ કહીએ છીએ અથવા એ રાશિનો સ્વામી કહીએ છીએ, એ ગ્રહ ક્યાં પડ્યો છે, અથવા પરસ્પર એકબીજાની સાથે યુતિમાં હોય, એકબીજાની સાથે દ્રષ્ટિમાં હોય, સારી રીતે ઓપોઝિશનમાં હોય, ત્યારે હંમેશા સમજવું શેર બજારમાં સારા લાભની શક્યતાઓ આપણને પ્રાપ્ત થાય છે. તો આ સ્થાનના સ્વામીના સંબંધો જયારે એકબીજાની સાથે રહેતા હોય ત્યારે વ્યક્તિ શેર બજારમાં આગળ વધી શકે છે.
ઘણી વખત આ ગ્રહો જયારે પરિવર્તન કરતા હોય, માનો કે બુધની રાશિમાં સૂર્ય હોય, સૂર્યની રાશિમાં બુધ હોય, તો આ પ્રમાણે પરિવર્તન યોગ પણ જોવાના, પણ આ મેં કયા સ્થાન પ્રમાણે જોવું પડશે. એની યુતિની વાત હોય, એના ઉચ્ચત્વની વાત હોય, ત્યારે પણ આ ગ્રહો પ્રબળ બનતા હોય છે અને એના કારણે શેર બજારમાં સારા લાભની શક્યતાઓ આપણને પ્રબળ બને. હવે તમે વિચાર કરો કે તમે નુકસાન ક્યારે ભોગવો. આ તો ભોગવવાની વાત એ સુખની, પણ આપણે ખૂબ જ બુદ્ધિશાળી છીએ, હોશિયાર છીએ, આપણને એક એક આમાં બધી વસ્તુની ખબર છે, પણ છતાં આપણને સફળતા નથી મળતી. તો એની પાછળના કારણોની અંદર પણ આપણને જ્યોતિષશાસ્ત્ર થોડુંક, આ તો બહુ વિશાળ શાસ્ત્ર છે મિત્રો, આમાંથી આપણે આચમન જ કરી શકીએ છીએ. બાકી તો આ વિશે, શેર બજાર વિશે બોલવું હોય તો 3 દિવસ સળંગ બોલી શકાય. આટલું ગણિત આપણને આપણા ઋષિ મુનિઓએ આપેલું છે. 8મું સ્થાન જે અષ્ટમેશ છે, 8મા સ્થાનનો સ્વામી જે ગ્રહ છે, 8મું સ્થાન કુંડળીમાં પહેલું સ્થાન જે આવે ને, ત્યાંથી 8મું સ્થાન નીચે 7મા સ્થાનથી બીજું સ્થાન આવે, અને 8મા સ્થાનનો જે સ્વામી જે ગ્રહ છે એ 2, 5 કે 10, બીજું સ્થાન, 5મું સ્થાન અને 10મા સ્થાનના સ્વામી સાથે જયારે યુતિમાં હોય અથવા તો એની સાથે ક્યાંક ને ક્યાંક એનું જોડાણ હોય, અને એવા સમયે જન્મ કુંડળીમાં ચંદ્ર વૃશ્ચિક રાશિનો અથવા તો નબળો બનતો હોય, રાહુ જેવા પાપ ગ્રહ સાથે યુતિમાં હોય, શનિ જેવા પાપ ગ્રહ સાથે યુતિમાં હોય, ત્યારે શેર બજારમાં રોકાણ કરતી વખતે 100% વિચાર કરવો. બીજા કે છે, બીજા કરે છે, બીજા સુખ ભોગવે છે, મારે ભોગવવું છે એવી આશા ન રાખવી. જો કુંડળીમાં આ પ્રમાણે ગ્રહ પડ્યા તો સમજી લેવાનું શેર બજારમાં આપણને લેણું નથી અથવા ઓછું છે. એથી તમે ઉપર જાઓ કે 1, 2, 5, 10 અને 11 નો સ્વામી, પહેલા સ્થાનનો સ્વામી, 9મું સ્થાન, 10મું સ્થાન અને 11મું સ્થાન, આનો સ્વામી જો 6ઠા, 8મા કે 12મા સ્થાનમાં પડ્યો છે તો એ સમજી લો તમને શેર બજારમાં લેવાનું નથી, નુકસાન કરાવડાવશે. તો આ પ્રમાણે બીજું તમને કહું, હવે તમે ઘણી વખત વિચારો તમારી કુંડળીમાં ગ્રહો સારા છે, પણ ક્યારે રોકાણ કરું, આજે રોકાણ કરું તો લાભ થાય, આવતીકાલે એ જ રોકાણ મને નુકસાન કરાવે. તો એની અંદર પણ એક ગણિત રહેલું છે. તો એની અંદર ગણિતની જો વાત કરવામાં આવે કે 5, 9, 10 ને 11 ના સ્વામી જયારે પણ કુંડળીમાં બળવાન બનતા હોય અને એવા સમયે શેર બજારમાં રોકાણ તમે કરો તો તમને સારા લાભની શક્યતાઓ દેખાય. અંકશાસ્ત્રને પણ ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે. અંકશાસ્ત્રની અંદર તમે જોજો તમારો જે અંક હોય ને, ક, ખ, ગ અને ઘ, આ 4 પ્રમાણે અંકને તમે વહેંચો તો બીજા અને ચોથા અંકને જો ધ્યાનમાં, અંકશાસ્ત્રનું ગણિત આખું અલગ છે મિત્રો. અંકશાસ્ત્રના આધારે કઈ તારીખે રોકાણ કરવું એ અંકશાસ્ત્રનું ગણિત મને સમજાવી સૂચવી શકે છે કે ભાઈ આ તારીખે રોકાણ કરી તો લાભ થાય, આ તારીખે રોકાણ કરે તો નુકસાન થાય. એ પણ આખું લાંબુ ગણિત છે મિત્રો. પણ આ પ્રમાણે ઘણી વખત કોઈને વાર ફળતો હોય, કોઈ કે મને શનિવાર ફળે, કોઈ કે મને સોમવાર ફળે, કોઈ કે મને ગુરુવાર ફળે, તો વારની દ્રષ્ટિએ પણ જે પ્રમાણે શુભત્વ હોય એ પ્રમાણે અશુભત્વ પણ હોઈ શકે છે. તો આને પણ જો ધ્યાનમાં રાખવામાં આવે, ખાસ કરી બીજું સ્થાન, રાહુનું મહત્વ, આ બધું પણ કુંડળીમાં જોવાતું હોય છે. અને ગુરુ જે છે ને ગંભીરતાનો ગ્રહ છે, અને ચંદ્ર છે ને એ સામાન્ય રીતે જોખમનો ગ્રહ છે, અને સાથે સાથે બુધ છે ને એ નિર્ણય શક્તિનો ગ્રહ છે. તો તમારું જોખમ, નિર્ણય શક્તિના આધારે સ્થિરતાવાળું કેવી રીતનું પ્રાપ્ત થાય આ શેર બજારમાં જોવાનું હોય છે. જો શેર બજારમાં તમારે રોકાણ કરવું છે અથવા તો શેર બજાર પ્રત્યે તમને રુચિ છે તો ગ્રહો કુંડળીમાં જોજો તમારા, જો બળવાન હશે તો સારા પરિણામ આપશે. બાકી ઢબો ઢાંચ, બાપાના પૈસા જો બગાડવાના હોય તો બને ત્યાં સુધી શેર બજારમાં બગાડવા નહીં, કોઈ સારું રોકાણ કરવું જેના કારણે આપણને એનું બેનિફિટ મળે. બાકી ખોટા પૈસાઓ પ્રાપ્ત કરવા માટે ખોટા કરેલા રોકાણ યુવાનોને ખાસ નુકસાન કરાવતા હોય છે. મારો તો આ સંદેશ જ્યોતિષના માધ્યમથી આપવો છે. જય ગણેશ. બીજો શેર બજારમાં મેં વાત કરી ને, અંકશાસ્ત્રનું મહત્વ છે. દરેકની પોતાની એક જન્મ તારીખ હોય છે, અને એ જન્મ તારીખ માનો તમારી 25 તારીખ હોય તો 5 + 2 એટલે 7 થાય. તમે આજની તારીખની વાત કરો તો આજે 16 તારીખ છે સમજો. હવે 16 તારીખની અંદર 3 આંક તમને જોવા મળશે. એક 6 + 1 એટલે 7 થયો, એટલે 7નો આંક પણ જોવા મળશે, 16નો આંક પણ જોવા મળશે, અને સાથે સાથે 25નો આંક પણ જોવા મળશે. તો માનો કે આ જન્મ તારીખ જેની હોય તો એને કયા કયા ફળે તો જુઓ, તમને અંકશાસ્ત્રના આધારે ધ્યાનમાં રાખીએ આપણે. તો જે અંક આવે, માનો 16 તારીખનો 7નો અંક થાય તો 7, 16 ને 25, તો આ નેપચ્યુનનો એક અંક આવ્યો ને મળ્યો આપણને. તો શેર બજારની અંદર રોકાણ જયારે કરવાની ઈચ્છા હોય ત્યારે માનો કે તમને કોની સલાહ લેવી જોઈએ, તો તમારે કોઈ 2 નો આંક જેનો આવતો હોય, અથવા તો જેનો 11 નો આંક આવતો હોય, 20 નો આંક આવતો હોય જેનો, અથવા તો 29 આ કોઈ નંબર હોય જેના અંકશાસ્ત્રના આધારે, જન્મ તારીખના આધારે, તો તમે એની સલાહ લો ને તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજું તમને એ વસ્તુ કહું, તમારા માટે કઈ કઈ તારીખો ખરાબ, જેની તારીખ 7 છે, જેની તારીખ 16 છે, જેની તારીખ 25 છે જન્મ તારીખ, એના માટે કઈ કઈ તારીખો ખરાબ, તો કે પહેલી તારીખે કોઈ પણ રોકાણ ના કરાય, 10મી તારીખે, 19 તારીખે અને 28 તારીખે કોઈ પણ રોકાણ કરો તો નુકસાન થાય. એ ચાહે જમીન મકાન મિલકતની અંદર હોય, કોઈ પ્રોપર્ટીની અંદર હોય, ધંધાની અંદર હોય, અથવા શેર બજારની અંદર હોય, તો એને તકલીફ આપે. બીજી વસ્તુ તમને કહું કે 4 હોય, 13 હોય કે 22 હોય કે 31 હોય, એ પણ એના માટે અશુભત્વને આપવાવાળા અંક છે. તો એ પ્રમાણે અંકશાસ્ત્રની દ્રષ્ટિએ ધ્યાનમાં રાખવું રહ્યું. હવે બીજું તમને કહું તો લાભ કયું, તો કઈ તારીખ કરાવે આપણને, તો લાભ માટે તમે જોજો કે 2 તારીખ, 11 તારીખ, 20 તારીખ અને 28 તારીખ
આ 4માંથી 2 તારીખ 11, 20 અને 28 આટલી તારીખો જો હોય તો એ ધંધાની અંદર લાભ કરાવી શકે, શેર બજારમાં રોકાણ કરવાનું હોય અને આ તારીખને જો પ્રાધાન્ય આખું ગણિત છે મિત્રો. અને દરેકના અલગ અલગ પ્રકારના કુંડળીને જોયા પછી ગણિતોને ધ્યાનમાં રાખીને સલાહ સૂચન કર્યા છે. એ લોકોએ પોતે આમાં અનુભવ્યું છે અને અમને કહ્યું છે કે હા સાચી વાત છે, આ દિવસે અમને સારો લાભ થયો અને એના આધારે આ બધું આપણે ગણિતનો અભ્યાસ આપણે જોઈ શકીએ છીએ. 7 હોય, 16 હોય કે 25 હોય, આ 3 તારીખ દરમિયાન પણ જો ધંધાની અંદર રોકાણ કરવામાં આવે અથવા શેર બજારની અંદર કંઈક આગળ વિચારવામાં આવે તો સારા લાભની શક્યતાઓ દેખાય. પણ મેં તમને પહેલા જ કહ્યું કે આ જોખમનું શાસ્ત્ર છે ભાઈ, આ જોખમનો વ્યવહાર છે. બને ત્યાં સુધી જ્યાં સુધી પોતાની હૂજ ના હોય, આત્મતુષ્ટિ પરમમ પ્રમાણમ, પોતાનું આત્મબળ ના હોય તો સુધી બધા ગ્રહો, બધા અંકો અને બધું પોતાની રીતે બરાબર છે. પણ આત્મતુષ્ટિ પરમમ પ્રમાણમ, આત્માનું બળ તમારું જો પાવરફુલ હોય અને જતું કરવાની તમારી વૃત્તિ પણ હોય તો જ આમાં પડવું. બાકી જેને હાચવીને કામકાજ કરવા છે એવા લોકો માટે આ વિષય નથી. તો આ બધી વસ્તુઓને આપણે ગ્રહોના આધારે જોઈ શકીએ છીએ. હવે વાત એક કોલર મિત્ર સાથે વાત કરીએ. આજના પ્રથમ કોલર મિત્ર કોણ છે એને સાથે વાત કરીએ. હલો. હા મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશબેન. હા, મારા દીકરા વિશે પ્રશ્ન પૂછવાનો. જી. હા, તારીખ 11/6/2006 રાત્રે 8:30 અને જન્મનું સ્થળ છે મૂળ. દીકરાને સરકારી નોકરીમાં એમ કે સારું, પ્રાઇવેટ નોકરીમાં. અત્યારે શું કરે છે ભાઈ? અત્યારે BBA કરે છે કોલેજમાં. બરોબર. હજુ 19 વર્ષ થયા ને? હા. તો તમારે શું કરાવવું? એમને અત્યારે મમ્મી સાઈડમાં નોકરી કરું ક્યાંક. હે પણ તો જાય છે સાઈડમાં ક્યાંક નોકરી કરું એમ, કેમ કે કઈ નોકરીમાં એમ કે લેણું છે નહીં. આમાં મને લાગે છે ત્યાં સુધી અહીંયા સિંહસ્યાધિપતિ સૂર્ય કુંડળીમાં ભાગ્યસ્થાનનો માલિક બીજા 6ઠ્ઠા સ્થાનમાં બેઠેલો છે વૃષભ રાશિમાં. તો આ વિચાર એના માટે અત્યારે ખોટો છે. કારણ કે ભણવું હોય તો એને નોકરી કરવાની હોય તો આ કુંડળી એવું બતાવી રહી છે બેન કે થોડીક મહેનત વધારે કરવી પડે. અભ્યાસમાંથી જો ધ્યાન નીકળી જાય તો અભ્યાસમાં જે પ્રમાણે ટકાવારી મળવી જોઈએ, અભ્યાસમાં આગળ વધવા માટેની જે આપણને પેલી મળવી જોઈએ. સૂર્ય અહીંયા આત્માનો કારક ગ્રહ છે, 6ઠ્ઠા સ્થાનમાં બેઠેલો હોવાના કારણે કોઈ પણ લોડેડ વર્ક એટલે વધારાનું કામકાજ ભારરૂપ બને તો એના અભ્યાસમાં અસર થાય. તો આ વસ્તુ ખાસ એને તમે ચેતવણી સાથે ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ કરી. બીજી મેષ રાશિનો શુક્ર છે, અધિશત્રુ બનેલો આ શુક્ર 5મા સ્થાનની અંદર બેઠેલો છે. એક જ વિષય ઉપર વધારે ધ્યાન આપે. કદાચ પાર્ટ ટાઈમ, કદાચ થોડી ઘણી 2 કલાક 5 કલાકની જોબ કરવી હોય તો કરી શકે છે. ઘરે બેઠા અભ્યાસ કરવાનો હોય ત્યારે પણ અભ્યાસમાં વધારે ધ્યાન આપી અને અભ્યાસમાં જો સમય કાઢે, બાકીનો ટાઈમ જે વધે છે એ નોકરીમાં જો કરશે તો એનો વાંધો નહીં આવે. ધનાધિપતિ ગુરુ કુંડળીમાં લાભસ્થાનમાં છે. કુંડળી ખૂબ જ સારી છે, આગળ જતા ભવિષ્ય પણ એનું સારું છે. પણ અત્યારે અભ્યાસ દ્વારા પોતાના ભવિષ્યને બનાવે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી પડશે. મંગળ કર્ક રાશિમાં નીચેનો બને છે. ભગવાન ગણપતિની ઉપાસના વધારે કરે એટલું એને કહેજો. દર મંગળવારે ભગવાન ગોળ ભાખરીનો લાડુ ધરાવે, પ્રસાદ તરીકે પોતે લે અને એ પછી મંગળવારે 91 કે ઉપવાસ કરે. એને ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. જય ગણેશ. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ? આપના પ્રશ્નનો જવાબ તો ખરા જ નાનકડા વિરામ બાદ. આપણે સવારમાં ઉઠીને જે સૂર્યનારાયણને જળ ચડાવતા હોઈએ છીએ, દરરોજ સવારમાં જળ ચડાવવું જોઈએ એવું શાસ્ત્રનો નિયમ પણ છે. આપણને ખબર છે કે સૂર્યની 4 સંક્રાંતિને મહત્વની માનવામાં આવે છે. એક મેષ સંક્રાંતિ, એક કર્ક સંક્રાંતિ, એક તુલા સંક્રાંતિ અને એક મકર સંક્રાંતિ. આપણે તો મકર સંક્રાંતિને ઓળખીએ, બાકીને 3 સંક્રાંતિને ઓળખતા નથી. પણ ઋતુઓના પરિવર્તનની અંદર સૂર્યની સંક્રાંતિને બહુ જ મહત્વ આપવામાં આવે છે. અને એટલા માટે કદાચ બાલબોધ જ્યોતિષની અંદર લખી છે કે મીન મેષે ગતે સૂર્ય વસંતે પરિકીર્તિતઃ. મીન રાશિમાં મેષ રાશિમાં જયારે સૂર્ય આવે ત્યારે વસંત ઋતુ થાય છે. અને એ પ્રમાણે સૂર્યના કારણે 6 ઋતુઓનો અનુભવ ફક્ત ને ફક્ત ભારતમાં જ થાય છે, બાકી બીજે ક્યાંય ઋતુનો અનુભવ થતો નથી. તો આ સૂર્યનો મહિમા છે. અને એ સૂર્ય સામાન્ય રીતે આપણે 21-22ની તારીખની આસપાસના ભાગમાં સાયન સૂર્ય બદલાતો હોય. પણ આપણે જે પંચાંગને ધ્યાનમાં રાખીએ છીએ એ નિર્યાન સૂર્ય છે. અને એટલા માટે નિર્યાન સૂર્ય તમે જોજો લગભગ 15-16ની આસપાસ આપણને બદલાતો જોવા મળે છે. આજ સવારમાં 11 કલાક અને 16 મિનિટે આ મિથુન રાશિનો જે સૂર્ય છે ને એ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. તો એનો મતલબ મિથુન રાશિમાંથી કર્ક રાશિનો જયારે સૂર્ય પ્રવેશ કરતો હોય ત્યારે 12 રાશિ ઉપર એનો કેવો અસર થશે આજના કાર્યક્રમમાં આપણે નથી લીધું. એનું શું કામ કે હજી તો આજે હવા 11 પછી આવશે. એટલે આવતીકાલે આપણે 12 રાશિના જાતકોને કર્ક રાશિનો સૂર્ય કઈ રીતે અસર કરશે એની વાત આપણે કરવાના છીએ. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. હા, જય ગણેશ. જય ગણેશ. મારે મારા હસબન્ડ માટે પૂછવું છે. બરાબર.
એમની જન્મ તારીખ છે 23/10. અવાજ કરો ભાઈ, થોડો ધીમો આવે છે. હાલો, 23/10. 23/10. 1983. 83 83 8 ને 3. આઠડે તગડે. હા, હા, સમય રાત્રે 12 વાગ્યા પહેલા. કેટલા? 12 વાગ્યા પહેલા એટલે રાતનો સમય છે એટલે ખબર છે મને. એટલી ખબર છે એમ ને? 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી ઘણું ને? હા હા. બરોબર. શું પ્રશ્ન હતો કહો હવે. મારે એમ પૂછ્યું છે કે એમને કયો ધંધો કરવો જોઈએ તો એનો એમને લાભ એટલે થાય? કોનું છે? મારા ઘરવાળાનું husband. તમારા ઘરવાળાનું છે. અત્યારે શું કરે છે? હમણાં તો હીરામાં છે પણ મંદી બહુ ચાલે છે એમાં. હવે જુઓ, સમય અત્યારે થોડો ખરાબ ચાલી રહ્યો છે, માટે ધંધાની અંદર કદાચ તકલીફ દેખાઈ રહી છે. એનું કારણ હું તમને બતાવું કે ચંદ્ર કુંડળી, હવે સૂર્ય પેલી લગ્ન કુંડળી તો જોવાયની, સમય પરફેક્ટ નથી. તો ચંદ્ર કુંડળીમાં 11મા સ્થાનમાં શનિનું પરિભ્રમણ ચાલે છે અને આ શનિની પૂર્ણ દ્રષ્ટિ હીરો એટલે શુક્ર, તો શુક્ર ઉપર એની દ્રષ્ટિ હોવાના કારણે ધંધાની અંદર કોઈ પણ કામકાજ કરે તો એને થોડુંક અત્યારે મંદીનું માહોલ દેખાય. તો આ સારી સફળતા એને ક્યારે મળે? તો કે 2025ના માર્ચ મહિનામાં શનિ મહારાજ બદલાય છે અને શનિ મહારાજ જયારે મીન રાશિમાં જાય પછી એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. 7મા સ્થાનોનો સ્વામી બેઠેલો છે. 6ઠ્ઠા સ્થાનની અંદર ભાગીદારીથી કામકાજ કરવાના હોય, કોઈની સાથે રહીને કામકાજ કરવાના હોય, કોઈના સહયોગ દ્વારા કામકાજ કરવાનું હોય તો એક ગુરુની સારી વીંટી પહેરાવજો. ગુરુની વીંટી પહેરે અને ગુરુવાર કરે એટલે ધંધામાં ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. જી રાજકોટ થી બોલું મહેન્દ્રભાઈ. જી, મારી દીકરી વિશે પૂછવું છે. બરાબર. એની જન્મ તારીખ છે 8/5/2005. 8/5/2005. સમય સમય સવારે 4:35. 4 કલાક ને 35 મિનિટ. પરોળીએ. જન્મ સ્થળ રાજકોટ. હા, શું પ્રશ્ન હતો? એનું આગળનું ભવિષ્ય કેવું રહેશે? ભવિષ્ય માટે તો કુંડળી બનાવવી પડે તમારે, કારણ કે આમાં મારે તમારા બાથરૂમમાં બુલેટ કેમનું ફેરવવું મારે? બુધ અને રાહુ કુંડળીમાં મીન રાશિમાં છે. બુધ નીચનો બને છે. અભ્યાસ અને વિદ્યાની જો વાત કરવામાં આવે તો અભ્યાસ વિદ્યામાં ધીમી ગતિએ સારી સફળતા મળે. સ્વભાવ થોડો ક્રોધી હોય, તેજ હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. વૃષભ રાશિનો શુક્ર એના જન્મ પછી પિતાનો ભાગ્યોદય થાય અને સારા પરિણામ મળે. ઘરમાં વડીલ તરીકે પોતે જેનો સ્વભાવ એવો હોય. બીજું મેષ રાશિનો સૂર્ય સાથે છે ચંદ્ર અને અમાસનો જન્મ છે. ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની અમાસનો જન્મ છે તો દીકરી માટે પિતૃદોષ તો ના હોય પણ અમાસ જનન શાંતિ જો કરાવી લેવામાં આવે તો એને ખૂબ જ આગળ જતા સારી સફળતા મળશે. બાકી એનું ભાગ્ય ખૂબ જ સારું છે. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, હેલો, જય જય ગણેશ. ગણેશ. મારે મારી બેબી વિશે પૂછવું છે. જી મારી બેબીનું નામ દીપાલી. જી. જન્મ તારીખ 26/8/2002. 26/8/2002. હા, જન્મ સમય સાંજે 5 વાગે. કેટલા વાગે? સાંજે 5 વાગે. હા, બરાબર. જન્મ અને સ્થળ જન્મ સ્થળ રાજકોટ. બરાબર. શું પ્રશ્ન હતો? મારે મારી બેબી વિશે પૂછવું છે. એના માગા આવીને અટકી જાય મહેન્દ્રભાઈ અને કઈ મેળ પડતો નથી કે કઈ રાશિ થશે ને ક્યાં હવે થશે એમ. રાશિમાં જો જોઈએ તો કર્ક રાશિ સાથે સારું લેણું છે, કન્યા રાશિ સાથે સારું લેણું છે, ધન રાશિ સાથે સારું લેણું છે અને મિથુન રાશિ સાથે લેણું છે. જન્મ સ્થાનથી ઉત્તર દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. મંગળ છે ને ભારે છે. આમ સામાન્ય કંઈક લગ્ને વ્યય પાતાલે જામિત્રે ચાષ્ટમે કૂજ કૂજ એટલે મંગળ 1, 4, 7, 8 અને 12 માં હોય ત્યારે એ સામાન્ય લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. તો અહીંયા મંગળ સાથે રહેલો આ સૂર્ય એ અંગાર યોગ પણ કરી રહ્યો છે અને સાથે સાથે મંગળ દોષ પણ કરે છે. લગ્નમાં કદાચ વિવાહમાં વિલંબનું કારણ આ પણ હોઈ શકે, જેને કાટડીય મંગળ કહીએ આપણે. બીજી વસ્તુ, દાંપત્યનો કારક ગ્રહ શુક્ર છે એ બુધ સાથે બેઠેલો છે, મતલબ કે નીચભંગ રાજયોગ બની રહ્યો છે. લગ્ન પછી પૂર્ણ ભાગ્યોદય થાય પણ લગ્ન સુધી આ શુક્ર પીડા આપે તો દીકરીને કહેજો શુક્રવારનું વ્રત કરે, મહાલક્ષ્મીનું વ્રત કરી શકે છે અથવા કુળદેવીની ઉપાસના કરી શકે છે. ઓમ હ્રીમ નમઃ આ મંત્ર દર શુક્રવારના દિવસે 7 કે 11 માળા કરે અને સાકર માતાજીને પ્રસાદ તરીકે ધરાવી અને નાની નાની દીકરીઓને પ્રસાદ તરીકે વહેંચે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. બીજું 5મા સ્થાનમાં રાહુ વૃષભ રાશિનો છે. તમારા પરિવારમાં ક્યાંક પિતૃદોષ દેખાઈ રહ્યો છે, યોગ્ય નિવારણ થાય તો પ્રયત્ન કરજો તો આ પ્રમાણે સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મારે મારા દીકરા વિશે પૂછવું છે. જી. હા, એની તારીખ છે 11/9/99. 11/9/1999. સમય હા, સમય સવારના 10:30. 10 કલાક અને 30 મિનિટ સવારમાં. જન્મ સ્થળ
જન્મ સ્થળ સુરેન્દ્રનગર નું નાનું એવું ગામ છે. કયું ગામ? મોડી તાલુકા. મૂડી તાલુકાનું. બરાબર. શું પ્રશ્ન હતો કહો હવે? એને લગ્ન વિશે પૂછવું છે અને નોકરીમાં સરકારી કે પ્રાઇવેટમાં હશે સારું? સરકારી નોકરી કે પ્રાઇવેટ નોકરી લગ્ન વિશે તો બીજું કઈ પૂછવાનું બાકી રહ્યું? હા, માગા તો ઘણા આવે છે સાહેબ, પણ ક્યાંય મેળ પડતો નથી. કરી નાખો ને તો પછી. હવે યોગ તો હારા ચાલી રહ્યા અત્યારે. હે, તો જોઈએ એવું પાત્ર આગળ નથી વધો. ચડતું. મેષ રાશિમાં ગુરુ, વૃશ્ચિક રાશિમાં ગુરુ અને સિંહ રાશિમાં ગુરુ. હંમેશા હાથમાં આવેલો કોળિયો મોઢા સુધી ના મૂકી શકાય. એનો મતલબ કે માંગા હારા આવે પણ યોગ્ય ઠેકાણું ના મળે, ગોઠવાય નહીં. તો એના માટે તો શાસ્ત્રમાં પૂજા બતાવેલી છે અને એનું નામ છે બૃહસ્પતિ શાંતિ. તો બૃહસ્પતિ શાંતિની પૂજા જો યોગ્ય સારા પંડિતનો આશ્રય લઈને જો કરવામાં આવશે તો સારી સફળતા મળશે. ઉપરાંત મેષ રાશિમાં પાછો શનિ બેઠેલો છે. શનિ મેષ રાશિમાં નીચનો બને છે, પાછો બેઠેલો 7મા સ્થાનમાં. નોકરીની બાબતની અંદર પણ આ શનિ પરેશાની આપે, કારણ કે ત્રીજી પૂર્ણ દ્રષ્ટિ પાકિસ્તાન ઉપર પડે, એક દ્રષ્ટિ દેહસ્થાન ઉપર પડે અને એક શનિ ચોથા સ્થાન ઉપર પડે. તો આ શનિની દ્રષ્ટિ પણ પરેશાની આપે. તો એનો મતલબ બે પૂજા કરવાની રહી. શનિ મંડળ મહાપૂજા કરાવડાવી લ્યો અને બૃહસ્પતિની શાંતિ કરાવડાવી લ્યો, પછી આગળ વધો, સફળતા સારી મળશે. જય ગણેશ. મિત્રો, એક કોલર સાથે વાત કરી લઈએ. હલો હલો. હાલો, જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી રાજકોટ થી ગિરીશભાઈ ગોસ્વામી બોલું. જી મારી દીકરી વિશે પૂછવું છે. જી. જન્મ તારીખ? એની જન્મ તારીખ છે 6/8/2008. 6/8/2008. સમય? 6/8/2008 સાંજે 4:53. બરાબર. જન્મ સ્થળ? જન્મ સ્થળ રાજકોટ. બરાબર. શું પ્રશ્ન હતો? એ દીકરી 11મા ધોરણમાં છે. એનું આગળનું ભણતર કેવું રહેશે અને થોડો જીદી સ્વભાવ છે. મેષાધિપતિ મંગળ કુંડળીની અંદર શનિ શુક્ર સાથે જોડાયેલો છે. સિંહ રાશિમાં હોવાના કારણે અભ્યાસમાં તો સારી સફળતા અપાવશે, પણ સ્વભાવ તમે કહ્યું એ પ્રમાણે મંગળ અને શનિના કારણે થોડો જીદ અને ક્રોધ આપે એ સ્વાભાવિક છે. કુંડળીના ગ્રહબળ એવું બતાવી રહ્યા છે. એ ઉપરાંત આપણે બતાવું કે અહીંયા સૂર્ય અને કેતુનો એક બની રહ્યો છે યોગ, જેને ગ્રહણ યોગ કહેવાય છે અને એ 8મા સ્થાનમાં છે. તો યોગ્ય સમય લઈ અને ગ્રહણ યોગના દોષનું જો વિધિવત કોઈ પણ સંક્રાંતિ આવતી હોય, અમાવાસ્યા આવતી હોય, ચતુર્દશી શિવરાત્રી આવતી હોય, પ્રદોષકાળ આવતો હોય, આવા સમયે ગ્રહણ યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવડાવો, જેના કારણે એનો આત્મવિશ્વાસ પ્રબળ બને અને અભ્યાસમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. બાકી કુંડળીમાં ગ્રહો સારા છે, અભ્યાસમાં આગળ જતા ખૂબ જ એને સારી સફળતા મળશે. જય ગણેશ. હવે આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠત્વવાળું બને. કાર્યક્ષેત્રમાં તમારી પાસે જે કંઈ કળા છે એ કળાને યોગ્ય રીતે અવસર મળે એને પીરસવાનો. આવા યોગ તો બની રહ્યા છે, પણ સાથે સાથે અંકશાસ્ત્રને જો ધ્યાનમાં રાખવામાં આવે તો થોડો ચડાવ ઉતાર જોવા મળશે. આપણને એમ થાય કે આ સવારનું કામ સવારે થઈ જવું જોઈએ, બપોરનું કામ બપોરે થઈ જવું જોઈએ, સાંજનું કામ સાંજે થઈ જવું જોઈએ. પણ ક્યારેક ક્યારેક એવું બને કે સવારનું કામ બપોરે થાય, બપોરનું કામ સાંજે. ક્યારેક આવું બનવાની સંભાવનાઓ છે. એનો મતલબ ધીરજ રાખો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. આ વર્ષ દરમિયાન આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. પણ કામમાં એક્ટિવ રહેજો, કારણ કે ક્યારે ભગવાન આપણી સામે આ કામમાં ફળ લઈને આવીને ઉભા આપણને ખબર હોય નહીં. તો પ્રારબ્ધ આપણી સાથે છે, તો એ પ્રમાણે ફળ લેવા માટે પ્રયત્ન કરજો. ચાહે વિદ્યાર્થીને વિદ્યા માટે ફળ પ્રાપ્તિ હોય, નોકરિયાતને નોકરી માટે હોય, ધંધાર્થીને ધંધા માટે હોય, પારિવારિક જીવનની સારી સુખાકારીની વાત આવતી હોય, ત્યારે લગ્નના કોઈ યોગ ઉભા થવાના હોય તો આ સમય દરમિયાન કદાચ મને લાગે છે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં સારા યોગ ઉભા થઈ રહ્યા છે. તો આ સમય દરમિયાન એક સારો અવસર તમને મળશે દાંપત્યની સુખાકારીનો. તો આવા યોગ પ્રમાણે ચાલજો. પણ વધારે સારી સફળતા તમારે જોઈતી હોય, કાર્યક્ષેત્રમાં ખૂબ જ તમારે ડેવલપ થવું હોય, તો દરરોજ સવારમાં ભગવાન ગણપતિને ગોળ ધરાવો. ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રની એક માળા કરો. એ ગોળનો પ્રસાદ તમે મોઢામાં મૂકો અને પછી કામકાજની શરૂઆત કરો. તમારું આખું વર્ષ તમારા માટે મંગલમય રહેશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્યની સુખાકારીમાં કોઈ પણ ઘરમાં નવું મહેમાન આવે, મતલબ સંતાન પ્રાપ્તિની આ વખતની કદાચ ગણતરી હોય તો તમારા માટે સારું અને શ્રેષ્ઠ પરિણામ આપશે. ગણપતિ દાદાની કૃપા છે. રિદ્ધિ અને સિદ્ધિના પણ આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. ઘરની અંદર એક આનંદનું વાતાવરણ આ વર્ષ દરમિયાન રહેશે. થોડોક માનસિક ઉચાટ રહેશે, કામકાજનો ભાર રહેશે, અથવા તો કોઈ પણ કામ ન કરવું ગમતું હોય એવું કામ કદાચ કરવું પડે. પણ આવા સમયે બિલકુલ સ્વસ્થ મન રાખી અને કામકાજ કરજો. ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે.
ગુસ્સા ઉપર જેટલો વધારે આ વર્ષ દરમિયાન તમે કાબુ રાખશો એટલો જ તમે તમારી ઉપર એક સારું પ્રભુત્વ ખેડવી શકશો અને સારી સફળતાની પ્રાપ્તિ થશે. અને છતાંય ક્યાંય અવરોધ દેખાતા હોય તો ગુરુવારના દિવસે દૂધની અંદર સહેજ હળદર નાખી, ખાંડ નાખી અને ઈષ્ટદેવને ધરાવવામાં આવે અને ત્યારબાદ એ ગાય અથવા કૂતરાને પીવડાવી દેવામાં આવે તો એનાથી દર ગુરુવારે કરેલી આ પૂજા તમને સારી સફળતા મળશે. રીમ બૃહસ્પતયે નમઃ આ મંત્રનો જાપ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વની વાત કરીએ તો અંકશાસ્ત્રની જો વાત કરવામાં આવે તો શુભત્વને આપવાવાળો અંક એ 7નો અંક છે. તો 7નો અંક આજે લાભ કરાવડાવશે. મરૂણ રંગ, ઘેરો લાલ રંગ આજના દિવસ માટે વધારે સફળતા અપાવે તેવા યોગ બની રહ્યા છે. કોઈ પણ ક્ષેત્રમાં જયારે સારા કામકાજમાં જવું હોય તો આ 2 રંગનો વધારે ઉપયોગ આજે કરવો. સમયની વાત કરવામાં આવે તો સારો સમય સવારમાં 10 કલાક અને 47 મિનિટથી શરૂ થાય છે અને બપોરે છેક 2 કલાક ને 10 મિનિટ સુધી ચાલે છે. આ સમય દરમિયાન કોઈ પણ કામ આપણે સારું કરીએ તો સફળતાની પ્રાપ્તિ થાય. પણ બપોરે પાછું 3 વાગ્યાથી 4 કલાક અને 30 મિનિટ સુધી રાહુકાળ પણ ચાલે છે અને રાહુકાળની અંદર કોઈ પણ નવા કામકાજ ન થાય એનું ધ્યાન રાખવું પડશે. ઉત્તર દિશા એ શુભત્વને આપવાવાળી દિશા છે. પશ્ચિમ અને વાયવ્ય આ બંને ખૂણો અને દિશા થોડુંક સાચવીને કામકાજ કરવું જોઈએ. મકર રાશિના જાતક જે ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકોએ તન મન ધનથી આજે સંભાળીને કામકાજ કરવું પડશે. હવે આજે વાત કરીએ શું કરવાથી લાભ થાય. તો આજે ગણેશ સ્તોત્રનું સતપારાયણ એટલે 100 પારાયણ ગણેશ સ્તોત્રના કરીએ તો ખૂબ જ સારા લાભ મળે. લાલ વસ્તુઓ આજે બને ત્યાં સુધી ખરીદવી નહીં કારણ કે એનાથી નુકસાન થવાની શક્યતાઓ દેખાય છે. ઓમ ગણનાયકાય નમઃ આ મંત્રનો જાપ ખૂબ જ સારો લાભ કરાવડાવે. ગોળનું દાન કરો આજે તો વધારે સારી સફળતાની આજે તમને પ્રાપ્તિ થશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આવતીકાલે ભગવાન શ્રી સૂર્યનારાયણ સંક્રાંતિ બદલી રહ્યા છે ત્યારે કેવા પ્રકારના પરિણામો પ્રાપ્ત થશે 12 રાશિના એની વાત કરીશું. આપ કાર્યક્રમ આપ ખૂબ ધીરેજથી જોઈ રહ્યા છો. કાર્યક્રમમાં ક્યાંક ફેરફાર જોયા આપણે સમયની અંદર. શરૂઆતમાં 8 થી 9 કર્યું પણ ઘણા બધા દર્શકોનો એવો આગ્રહ હતો કે 8 થી 9ના કાર્યક્રમની જગ્યાએ જે પહેલો જે સમય હતો એ જ વધારે શ્રેષ્ઠ હતો અને એટલા માટે આપ સૌની લાગણીને માન આપી અને આ કાર્યક્રમ પાછો 9 થી 10ના ગાળામાં જ આપણે આપણો ટાઈમ પ્રોપર જે ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા હતા. બીજું 14 વર્ષથી આ કાર્યક્રમ જોઈ રહ્યા છો આપ અને આપને આ કાર્યક્રમમાં રૂચિ છે. અમને પણ એમ થાય કંઈક તમને સમજાવીએ, કંઈક સારું જ્યોતિષનું આપણે જ્ઞાન લઈ અને આગળ વધવા માટે, સુખી થવા માટેની એક સાચી રસ્તો અપનાવીએ. એ જ આ પવિત્ર ભાવનાથી સતત 14 વર્ષથી તમે અમારી સાથે સંકળાયેલા છો આ કાર્યક્રમની અંદર તો એનો પણ અમને આનંદ છે. તમારા કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે પત્ર વ્યવહાર દ્વારા પણ કદાચ ફોન ન લાગતો હોય ત્યારે તમારા પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. અમે એનો જવાબ આપવા માટે પ્રયત્ન કરીશું. તો એના માટેનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. નવા વિચારો સાથે કાલે પાછા ફરીથી મળીશું. રૂબરૂ જેને મુલાકાત લેવાની ઈચ્છા હોય એપોઇન્ટમેન્ટ લઈ અને ચોક્કસ આવી શકે છે. એના માટે અહીંયા મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે, સાથે સાથે સરનામું પણ આપવામાં આવે છે. આપની અનુકૂળતા એપોઇન્ટમેન્ટ લઈને ચોક્કસ આપ મળી શકશો. આજે મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. જય ગણેશ.